पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयतु सहि नारायण मुनि। परम तीर्थस्थानं ध्वजयव सरोजाङ्कुश नभो धनुर्रेखार्देन्दु प्रभृति शुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्टं तद्यत् प्रणतजनपाप प्रशमनं पदाब्जं ते स्वामिन् वसतु सहजानंद हृदि में। बोलो सहजानंद स्वामी महाराजनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा रमण देवनी जय। पूर्ण पुरुषोत्तम परब्रह्म सर्वावतारी श्री स्वामीनारायण भगवान की अपार दया थी नागद्रा गामे पुनः जीर्णोद्धार पामेला नूतन श्री स्वामीनारायण मंदिर की मूर्ति प्रतिष्ठाना पवित्र दिव्य शुभ प्रसंगे भगवान स्वामीनारायण अद्भुत आश्चर्यकारी दिव्य चरित्रों थी सभर श्रीमद सत्संगी जीवन पारायण वक्ता संप्रदाय संत शिरोमणि महान सद्गुरु प्रभु प्रेमी पूज्य ज्ञान जीवनदास जी स्वामी समग्र महोत्सव अध्यक्ष परमादरणीय प्रातस्मरणीय पूज्य सद्गुरु धर्मचरण स्वामी वडील सद्गुरु पुराणी स्वामी मुकुंद प्रसाद दास जी सभा में उपस्थित आदरणीय ब्रह्मनिष्ठ संतों में सद्गुरु शास्त्री स्वामी भगवतचरण दास जी, सद्गुरु शास्त्री राधारमण दास जी, पूज्य देव स्वामी, पूज्य हरिप्रसाद शास्त्री, सर्वे ब्रह्मनिष्ठ श्रीहरिना लाडीला संतो समग्र उत्सव करवामां जेमनो सिंह फाळो छे एवा नवयुवान शास्त्री प्रेम स्वरूपदास जी, महोत्सवना मुख्य यजमान प्रफुल्ल भाई, एमनो समग्र भाईओ दीकराओ रंगपरिया परिवार ए सिवाय कथाना सहयजमानो अने अनेक विभागों में मंदिरनी जेमणे नानी मोटी सेवा करी छे, यज्ञ नारायणनी सेवा में बैठा छे, संत पूजननो, आचार्य महाराजना पूजननो, संतोनी रसोईनो जेमणे जेमणे लाभ लीधो छे एवा सर्वे भगवान श्री हरिना लाडीला भगवत प्रेमी भक्तों, धर्म प्रेमी सज्जनों, भगवान स्वामीनारायण स्थापेला दिव्य संप्रदाय में भगवान ने राजी करवाना अनेक साधनों परमेश्वरे जाते पृथ्वी पर पधारी अने हळाहळ कलियुग में आपणे सौने बताव्या छे। परमेश्वर ने परमेश्वरना अवतारों ने परमेश्वर ने पमाडनारा संतो ए आपड़ा मार्गदर्शताओ छे। आपड़ा जीव ने अंत समय दर्शन आपी भगवत धाम की प्राप्ति करावनारा छे। भगवान स्वामीनारायण आ पृथ्वी पर पधारवू पण भारतवर्षना अने खास करीने आपड़ा सौ गुजरातीओना
અતિશય મહદભાગ્યને કારણે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારી પોતાનો મત, પોતાની વાત, એમાં ભગવાનને રાજી કરવાની જે સૌથી સરળ અને સીધી વાત છે એ ભગવાનની ભક્તિ, એ તો સૌથી ઉત્તમ સાધન એમણે બતાવ્યું, પણ સાથે સાથે ભગવાનના મંદિર કરી અને ભગવાનનો રાજીપો મેળવવાનું સૌથી ઉત્તમ સાધન પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનથી ચરિતાર્થ કરીને આપણને બતાવ્યું છે. શ્રી હરિએ અમદાવાદ, વડતાલ, ભુજ, ધોલેરા, ગઢપુર, જુનાગઢમાં મહા મોટા મંદિરો તૈયાર કરાવી ને આ જીવને ઉપાસનાનો માર્ગ સરળ રહે, આ જીવ ભગવાનને ભજી ભગવાનના ધામને પામે હેતુથી ભગવાન સ્વામિનારાયણે જાતે પોતે દાખલો કરી નંદ સંતો પાસે દાખલો કરાવડાવી મંદિરો તૈયાર કરાવડાવ્યા હતા. અહીંયા આ ગામ ભાગશાળી છે. ગુજરાતમાં એવા હજારો ગામો છે જે ગામોની અંદર કેટલા એવા ગામો છે કે જે ગામમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરો નથી. આ ગામ જુનાગઢ રાધારમણ દેવના તાબાનું ગામ, સદગુરુ ગુણાતીતાન સ્વામી, સદગુરુ મહાપુરુષદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, અક્ષર પુરુષદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે મોટા સંતોએ અને નંદ સંતોમાં વ્રજાન સ્વામી, રાઘવાન સ્વામી જેવા મહાન સમર્થ સંતોએ આ બાબરિયાવાડમાં ફરી અને અતિશય દાખલો કરી અને સત્સંગીઓને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી હતી. એના ભાગરૂપે આ ગામમાં સત્સંગ થયો હશે એવું માનું છું. એના પરિપાક રૂપે અહીંયાથી જાહેર કરવામાં આવ્યું એમ અગાઉ મંદિર હતું. જૂનું મંદિર જીર્ણોદ્ધાર થયું ને આ નૂતન મંદિર થોડા દિવસમાં વડતાલ પીઠાધિપતિ પધારશે અને મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. ભક્તો, જીવનમાં પરમેશ્વરને પામવાનું સૌથી સરળ સાધન ભગવાનની કથા વાર્તા છે. કથા વાર્તા વિના આ જીવને રૂડા સદગુણો ક્યારેય પણ આવતા નથી એવું શાસ્ત્રો પોકારીને કહે છે. ભગવત ચરિત્રો વિના જીવને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી ક્યારેય મુક્તિ મળતી નથી. ભગવત પ્રાપ્તિ માટેનું સૌથી સરળ સાધન કોઈ ભગવાનના એકાંતિક સંતના ચરણમાં જવું, ભગવત ભક્તનો સહારો લેવો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ઉપાસના કરવી. આ જ જીવને જન્મ મરણના ફેરામાંથી છૂટવાનો સૌથી મોટો હેતુ છે. ભગવાન સ્વામિનારાયણની આ ગામ ઉપર એટલી મોટી દયા, અપરંપાર દયા. આ ગામમાં મંદિર બન્યું. સેંકડો ગામો જ્યારે મંદિર વગરના છે ત્યારે આ ગામ, તમારા પૂર્વજો કેવા મુક્તો હશે, કેવા સદભાગ્યશાળી હશે, કેવા ભગવત ભક્તો હશે કે ભગવાનના સંતોને ઓળખી ગામમાં લાવ્યા, એમની કથા વાર્તા સાંભળી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા, એની ઉપાસના કરવા માટે ગામમાં મંદિર કરાવડાવ્યું હતું. અને આજે એવા જ એક સંત પૂજ્ય પુરાણી સ્વામી ધર્મચરણદાસજી તમને મળ્યા, પ્રેમ સ્વરૂપ સ્વામી મળ્યા. એમણે તમને સૌને સાથે રાખી અને સરસ મજાનું નૂતન મંદિર તૈયાર કરાવડાવ્યું. આ દેશની સંસ્કૃતિ, આ દેશનો ઇતિહાસ એ જીવંત છે. એનું કારણ લાખો વર્ષો પછી પણ, કરોડો વર્ષો પછી પણ આ દેશની સંસ્કૃતિ જીવંત છે. એનું કારણ છે આ સંતો. સંતો છે એટલે ગમે તેવો 45 ડિગ્રી, 35 ડિગ્રી, 40 ડિગ્રીનો તાપ હોય તો પણ આપણને આત્માથી ભગવાનની કથા વાર્તાના પિયુષ દ્વારા એ આપણને શાંતિ પમાડે છે. આ ગામના ભગવત ભક્તો તમે બધા બહુ ભાગશાળી છો કે તમને આવા સંતોનો યોગ થયો જેમણે સરસ મજાનું તમને મંદિર તૈયાર કરાવી આપ્યું. ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ એ ભગવત ભક્તોને લાડ લડાવવા, સત્ધર્મની સ્થાપના કરવાનો હેતુ છે. આપણે સૌએ આપણા જીવનમાં એક દ્રઢ ગાંઠ વાળવી કે કોઈ એક પવિત્ર પરમેશ્વરને પમાડનારા સંતને ગુરુ બનાવી જીવનમાં હૃદયસ્થ પરમેશ્વરને કરી ભગવાનને ભજવા. અને એના માટે આ મંદિરો છે. મંદિરો એ આત્મકલ્યાણનું સાધન
સંતો વારે વારે કહે છે પોતાના પ્રવચનોમાં અને વાતોમાં, એ ભગવત મૂર્તિના કારણે છે. ભગવત મૂર્તિ એ આ સત્સંગનો અર્ક છે. મંદિરનું પણ ફળ એ ભગવાનની મૂર્તિ છે. તમારે ત્યાં પરમેશ્વર સહજાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ અહીંયા બિરાજમાન થશે. એ આ સત્સંગનો અર્ક છે. આ ગામનું અમૃત જો કોઈ હોય તો એ મંદિરમાં બિરાજમાન પરમેશ્વરનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ આપણને ભગવાનના ધામ સુધી અંતકાળે આવીને પણ લઈ જાય છે. તમે બધા અતિશય ભાગ્યશાળી છો. પૂજ્યપાદ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા મહાન સમર્થ સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા આ ગામને મળ્યા. આ ગામમાં ખરેખર બહુ મોટું ભાગ્ય છે. સ્વામી અહીંયા ઉપસ્થિત છે, આ સંતો ઉપસ્થિત છે. બધાને આશ્ચર્ય થતું હશે. મેં પણ આવીને સંતોને પૂછ્યું કે સ્વામીની કથા અહીંયા કેવી રીતે ગોઠવાય, પણ ગામના મુમુક્ષોએ સ્વામીના વચને ભગવાન ભજે છે. એના પરિણામે સ્વામી અહીંયા આવીને કથા કરે છે એવું મને જાણવા મળ્યું. કથાની શરૂઆત થઈ રહી છે. ગામમાંથી સંતો પણ થયા છે. ભગવાન સ્વામિનારાયણનો એ ચુસ્ત દ્રઢ મત છે. ભગવાનના સંત જ્યારે તમને મૂર્તિનું સુખ આપતા હોય, ભગવત સ્વરૂપની ઉપાસના શીખવાડતા હોય, ભગવાનના લીલા ચરિત્રો કહેતા હોય, ત્યારે આ અવસરને બહુ મોટો વીજળીનો કડાકો કે ઝબકારો સમજી આ મંડપને છોડવો નહીં. આપણે સૌ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છીએ. આ મંડપમાં બેઠેલા તમામ જાણે અજાણે જ્યારે મંડપમાં આવી ગયા છીએ ત્યારે એક વાત દ્રઢ રાખવી કે જીવનમાં ધર્મનું પાલન અવશ્ય કરવું, ભક્તિનું પાલન અવશ્ય કરવું. સંસારમાં રહેવા છતાંય જનક રાજાની પેઠે નિર્લેપ રહી અને જીવન વ્યતીત કરવું અને ભગવાન સિવાય ક્યારે કોઈમાં કોઈ પણ પ્રકારનું હેત ન કરવું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની સિદ્ધિને આપનારું સર્વશાસ્ત્રના સારરૂપ એ શ્રીમદ સત્સંગી જીવન એ શાસ્ત્ર અહીંયા બિરાજમાન છે. એના વક્તા જેને ખરેખર આ સંપ્રદાયના તમામ શાસ્ત્રોની કથાઓ કરી છે, લગભગ કોઈ શાસ્ત્ર બાકી નથી. એટલે આ શાસ્ત્ર એમને ઇદમ છે. જેમ લખનાર સદગુરુ સતાનંદ સ્વામી ત્રિકાળદર્શી મહાત્મા હતા, પરમેશ્વરને હૃદયમાં ધારણ કરનારા સંત હતા, એમ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પણ સંપ્રદાયના તમામ સત્શાસ્ત્રોની જ્યારે કથાઓ કરી છે ત્યારે આવા સંતને આપણે ખરેખર અતિશય ભાગ્ય માની આપણું અને એમના ચરણની રજ લઈએ. એક એક શબ્દ આ કથાનો આપણા જીવનમાં ગ્રહણ કરીએ. એમની કથા રોચક છે, સરળ છે, મુમુક્ષુને અતિશય ઉપયોગી છે. ભગવાને તમારા પર બહુ કૃપા કરી કે આ કથા તમને આજે મળી. સત્સંગી જીવન તો અગાધ છે. એનો મહિમા એ તો સ્વામી જ્યારે મહાત્માના 9 અધ્યાયો છે એની અંદર વાત કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. 300 ઉપરાંત અધ્યાયોનો બનેલો આ મહાન 16,000 ઉપર શ્લોકોનો બનેલો આ સદગ્રંથ સદગુરુ સતાનંદ મુનિ મિથિલા નગરીમાં ક્યાં એમનો જન્મ, પરમેશ્વર નરનારાયણ દેવે દર્શન આપી મારી ભગવાન નર અને નારાયણ કહે છે સ્વામીને કે અમે અત્યારે પ્રત્યક્ષ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ પાંચાળમાં વિચરીએ છીએ, ત્યાં જાઓ, કાયમ અમારા સ્વરૂપનો તમને યોગ રહેશે. અમે કરેલા લીલા ચરિત્રો એને તમે ત્રિકાળદર્શી આશીર્વાદ આપી અને તમે લખી શકશો એવો સ્વામીને આશીર્વાદ મહારાજે આપ્યો છે નરનારાયણ દેવ સ્વરૂપે. એ સ્વરૂપે સ્વામી જ્યારે ગુજરાત આવ્યા, ભગવાનને ભેગા થયા, અંતે આવું મોટું સત્શાસ્ત્ર રચ્યું છે. શ્રીજી મહારાજની કૃપાથી સંપ્રદાયનું મૂળ શાસ્ત્ર અહીંયા વંચાવા જઈ રહ્યું છે. ત્યારે આ ગામ એમાં બિરાજમાન થનાર ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે સ્વામીની જ્યારે આવી દિવ્ય કથા અહીંયા યોજાશે ત્યારે આ ગામ આખું સત્સંગી બને. ગામમાં મેં ધર્મચરણ સ્વામીને પૂછ્યું હતું, લગભગ 150 ઉપરાંત સત્સંગીઓના ઘર છે. વસ્તી ઘણી બધી મોટી છે, છતાંય પણ પરમેશ્વર વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું, આવો દિવ્ય ગ્રંથ અહીંયા આવ્યો છે, આવા મહાન વક્તા જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે આખું ગામ સત્સંગી બને. સ્વામીની પાસે બધા કંઠી ધારણ કરે, બધાય ધર્મ, નિયમ, ભક્તિમાં દ્રઢ બની અને ભગવાનને પામે એવો ઉત્તમ ઉપાય આ કથામાંથી શીખે અને અંતકાળે પરમેશ્વર આ કથાના પરિપાક રૂપે એમના ચરણારવિંદમાં પ્રીતિ થાય એવું કૃપાનું ફળ આપ સર્વેને આપે.
આટલી વાત કરીશ. વિશેષ મંદિરની અંદર બિરાજમાન થનાર ઘનશ્યામ મહારાજનું જે નૂતન મંદિર થયું છે એમાં જેણે જેણે સેવા કરી છે એ સૌને વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ અનંત ઘણું ધન કરી અને આપે, જેથી સત્સંગની અંદર એ અવિરત ધનને વાવરે. બીજું વિશેષ, ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની જ્યારે સ્થાપના કરી ત્યારે સર્વપ્રથમ આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સામાજિક કાર્યો કરાવવાની શરૂઆત કરી. તળાવો ખોદાવ્યા, વાવો ખોદાવી, દીકરીઓને દૂધ પીતી કરાવવાના કુરિવાજો અને વિધવાઓ થઈ અને જે સતી થવાની જે પ્રથાઓ હતી એને બંધ કરવાનું બહુ મોટું સામાજિક દૂષણોને દૂર કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. ત્યારે છેલ્લા ઘણા વખતથી મેં પ્રતિજ્ઞા કરેલી છે કે જ્યાં પણ સભામાં જવું, 10 માણસ હોય, 10,000 હોય કે 5,000 હોય, એક સામાજિક સંદેશ આપી અને મારી વાત પૂરી કરીશ. આપણા જીવનમાં આપણે બધાય સભામાં બેઠેલા બધાયને 2 આંખો છે. નેત્ર આપણને સૌથી ઉપયોગી આપણા જીવનમાં હૃદય, મગજ અને નેત્ર, આ 3 વસ્તુ એવી છે કે જેના દ્વારા આપણે બધું સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આપ સૌને આશ્ચર્ય થશે, અહીંયા બેઠેલા 1,500 જેટલા મનુષ્યમાં લગભગ કોઈ અંધ નથી, પરંતુ આ સમગ્ર ભારત વર્ષની અંદર 1.5 કરોડ ઉપરાંત લોકો અંધ છે. જન્મતાની સાથે 2 આંખો વિના જન્મે છે. ભારતમાં દર વર્ષે 7 થી 8 લાખ લોકોને આંખોની જરૂરિયાત છે, નેત્રદાનની જરૂરિયાત છે. ત્યારે એની સામે જેમ આપણે રક્તદાન કરીએ છીએ કે બીજા બધા શરીરના સ્પેર આપણે દાનમાં આપીએ છીએ, એ રીતે જો નેત્રનું દાન આપણે કરી શકીએ તો આ સમાજની અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતની બહુ મોટી સેવા કરી ગણાય, બીજાને ઉપયોગી થયા ગણાઈએ. અહીંયા બેઠેલા લીલું જોઈ શકે છે, સંતોને જોઈ શકે છે, ભગવાનની મૂર્તિના દર્શન કરી શકે છે, વક્તાશ્રીના દર્શન કરી શકે છે, મોટા સંતોના દર્શન કરી શકે છે. પરંતુ જેની પાસે આંખો નથી એવા આ પૃથ્વીના પટ ઉપર આપ સૌને આશ્ચર્ય થશે કે 25 કરોડ લોકો ઉપરાંત લોકો આંધળા છે. ત્યારે આપણે સૌ એવો સંકલ્પ કરવો જોઈએ કે હું મારા નેત્રનું દાન કરીશ. નેત્રનું દાન, સૌ ધર્મપ્રેમી ભગવત ભક્તો આપને સૌને એક ખ્યાલ રહેશે કે 100 વર્ષનો મનુષ્ય પણ, 80 વર્ષનો કે 90 વર્ષનો મનુષ્ય પણ આંખોનું દાન કરી શકે છે. શરીર વૃદ્ધ થાય, આંખો આપણી વૃદ્ધ નથી થતી હોતી. આંખો ગમે ત્યારે પણ બીજામાં પ્રત્યારોપણ કરી શકાય છે. દેહ પડ્યા પછી 5 કલાક સુધી આંખો આપણી જીવંત હોય છે. પ્રાણ તત્વ નીકળી ગયા પછી આંખોનું દાન 5 કલાક સુધી કરી શકીએ છીએ. ત્યારે આપણા દીકરાઓને, દીકરીઓને, આપણા સજ્જનોને કે નજીકના ડોક્ટરને આપણે કહી રાખવું કે જ્યારે પણ મારું શરીર પડે ત્યારે મારી આંખ બીજાને ઉપયોગી થાય, બીજાના માટે નેત્ર દ્વારા એ દુનિયાને જોઈ શકે, પરમેશ્વરની આપેલી સૃષ્ટિને જોઈ શકે, એટલા માટે મારી આંખનું દાન કરજો. તો આપ સર્વે એક એવો પણ સંકલ્પ કરજો કે મારા જીવનમાં હું નેત્રનું દાન પણ કરીશ. અંતે ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠેલા તમામ ભક્તોને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અહીંયાથી સત્સંગી જીવનની જે કથા છે એના શ્રવણ દ્વારા એમના ચરણારવિંદમાં પ્રીતિ થાય એવી ભગવત કૃપાનું ફળ મળે, આ સંતોમાં અપાર હેત થાય એવું ફળ મળે, એટલું કહીને વિરમું છું. જય સ્વામી.